ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા ફર્સ્ટ ક્લાસ હશો. સો અત્યારે સવાર મેં કોમેડી થઈ ગઈ જે હર્ષિલ કહેશે. બોલો હર્ષિલ. આ બે છે ને ઓલા યુકે બધી અલગ અલગ જગ્યાએ ફરવા ગયા હતા, અલગ અલગ કન્ટ્રીમાં ને એ જગ્યાએ જઈને દેખાડ. તો એના અલગ બેજ લગાવેલા છે મેગ્નેટના. તો હું જોતો હતો ને કયા કયા બેજ છે. જોયું ત્યારે હરિદ્વારનું બેજ, ત્યારે જોયું ત્યારે મમ્મી હરિદ્વારનું એનું બેજ લગાવી દીધું. જો હરિદ્વાર, હરકી પોડી હરિદ્વાર. એટલે એમ કહેતો હતો કે મારું એકનું જ બાકી છે. હા, મારું એકનું જ બાકી છે. પપ્પાનું નહીં બાકી? હા, પપ્પાનો તો એવો ના, તું એકલી ગઈ હું હતી. એકલી ગઈ હતી. કેવી છે ને લગાડતી હતી. અત્યારે લગાવ્યું, પપ્પાએ લગાવ્યું તાર પપ્પાએ લગાવ્યું, મેં કાંઈ નથી હરિદ્વાર. જય શ્રી કૃષ્ણ. લગાવ્યું. જય શ્રી કૃષ્ણ. બોલો. કાંઈ નહીં, જા આજે દાળ ભાત કેટલા ટાઈમથી કર્યા મૂક્યા? તો ચા મૂકી શું છે? ના, ભાત છે. ભાત છે. હા, ચા શેના નહીં લાગે. ભાઈ, શેનાનું શાક ને દાળ ભાત. ઓકે, સરસ. ચલો, તો આ વખતે ઉત્તરાયણમાં વરસાદની આગાહી છે અમદાવાદમાં. અમદાવાદમાં છે, વર્ષિલ બધી જગ્યાએ છે. આગાહી છે? સો ના આવે તો સારું, કારણ કે લાસ્ટ યર મેં ઉત્તરાયણ નહોતી ઉજવી. તો આ વર્ષે તમારે નહીં, લાસ્ટ યર તો હતો હું, લાસ્ટ યર નહોતો. ઓકે, હા, લાસ્ટ યર તો હતો. તો પણ છે યાર, ઉત્તરાયણ છે, ઉત્તરાયણ મેન છે. તો વરસાદ ના આવવો જોઈએ, કારણ કે ઉત્તરાયણ મારો મોસ્ટ ફેવરિટ છે નવરાત્રી પછી. સો ના આવે તો વધારે સારું. અંબાલાલ ખુશ તો બધા થાય. બહુ ખુશ થાવ ને. હાર્સિલિયા ઉત્તરાયણમાં તો ખુશ તો થાય જ ને. હા, બફોડા પડ્યા છે. કાલે બફોડા ખાધા, ચોળાફળી ખાધી, તો તમને ઓલું થઈ ગયું તો પાછા ખાવા તો જોઈએ. એવું નતું, રાતે બિગ બોસ જોતા જોતા બફ વડા છે ને આટલા બધા પડ્યા હતા. ખાઈ ગયો તો જોતા જોતા બધાય ખવાઈ ગયા ને તો પેટ ફૂલ, પછી ઉલટી જેવું થવા માંડ્યું. ઈ આટલા જોવા બધા- જોવામાં આમ ખવાઈ ગયા. પછી ક્યારે? ખબર પડ્યા, રાતે અમે આવ્યા નહીં, તું નતો નીચે કહેતો તો હતો ઉલટી ને અંદરની કરી. રૂમમાં. હા, ઈ બફોડા બધે ખાઈ ગયો છેક એટલે. એ ખાઈ ગયો તો બધા, એટલે તો થયું. પેટમાં ઓવરફ્લો થઈ જોતા જોતા પણ મને મન તો નથી ખબર કે એને ખાધું આટલું બધું. મેં એટલે કીધું બધાય દવા એવું પડ્યા, કહે દવા છે. આટલું ક્યાં રહેવાનું, પછી 9 પડ્યા એમ કરી કે બધાય ખવાય. એમ નહીં, બધાય શું કે સરસીલ, એટલે શું કે નાના છોકરાઓને મોટાને ટીવી જોતા જોતા નહીં ખાવાનું, એટલે વધારે ખવાઈ જાય. એમ શરીર વધે. હા, ઈ બરાબર, સાચી વાત. વાતો કરતા કરતા ખાવ ને તો નો કાલ તો અહીંયા સુધી આવી ગયું ખવાતા જો ખબર ખવાતા, એટલું પડી. ખવાઈ ગયું રાતે જોતા જોતા. એટલે તને ઉલટી થઈ ને કાલે. ઓવરફ્લો થઈ ગઈ ટાંકી. આજ તો અમે બફોડા આવ્યા ને તે તો બાઉલ પડ્યું હતું, મને કે મમ્મી હું બધાય ખાઈ ગયો. મેં કેટલા હા, હતા? ઓલું બાઉલ હતું. એને ખાધા જ નહોતા ને સાંજે, એટલે વૈધા હતા. તો ઈ કે બધાય ખાઈ ગયો ને પછી ઉલટી થઈ. મેં મને એમ ખોટા. કે એને કંઈક ઓલું ચોરાફળી ખાધું એટલે થઈ હશે, કારણ કે એનો અંદર હતો ને તો બોલતો હતો ઉલટી જેવું થાય. મને તો બફોડા ખાઈ ગયો છે. સો આપણે જાજી ખાધી. તો? પેટ હોય ને પારક્યું ન હોય એટલું જ ખવાય ભાઈ. ખવાઈ જાય જોતા જોતા. જોતા જોતા ખવાઈ જાય, ભૂખ ન લાગી હોય. એટલે જ ને ત્યાં હોય ન્યા અને મોઢું ચાલુ. હા, ઈ વાત સાચી છે. ઈ વાત આમ વિચારવા જેવી છે. ટ્રાય કરીશું કે જમતા જમતા કઈ ના જોવું. ઓકે, ચાલો ગાઈસ, ચાલો તો જમવા બેઠા છીએ. આ જો મસ્ત, આ મારો ફેવરેટ છે. કોને કોને ભાવે કેજો. સંભારો. ગાજરનો. અને અહીંયા આવી ગયા પપ્પા. પપ્પા, જય શ્રી બોલો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એઝ ઓલવેઝ. પપ્પા બિલ જોઈને આ વખતે ગભરાઈ ગયા છે. શેનું બિલ છે એને? પાણીનું. પાણીનું બિલ વધારે આવ્યું છે. Maintenance. વધારે આવ્યું એમ? ગઈ હતી ને લ્યો. તરસી લે, કાલથી લાવવાનું બંધ. થોડી તૂટી ગઈ હતી ને આપણે પાણીની, એટલે બિલ વધારે આવ્યું છે. પાણી જમીનમાં વહી ગયું. નાયા નહીં એટલું જમીનમાં વહી ગયું. અઠવાડિયે નાતો નહીં, બરાબર? હવે તારે છે ને 8 દી નહીં નાવાનું, 8 દી તારે નહીં નાવાનું. એટલે 16 અને 4 દી તાર મમ્મી નહીં નાય. હું તો રોજ નાય. નાવાનું તો આ જોઈએ, હં. નહીં તો એવું. તમે કેમ નાખો? એટલે આ કવર થઈ જાય બિલ. ખાવાનું ના પડો તો ખાય જ નહીં. બિલ કવર કરવા માટે આ સ્કીમ કરી છે મેં. જા, આ હરગવો હું એમને ખાઈ લે બાફીને. પણ નહીં ખરા. બાપાએ પાણી જોઈ. પણ જોઈએ. Yes, જો ને. મમ્મી, તું હમણાં હું કીધું ચિકન ગુનિયાનું? હવે જાય તો હારું એમ. ચિકનગુનિયાની હરગવો કોઈ દવા એની હોય હારું તો કયો એમ. કઈ કયો થાકી ગયા બિચારા. ચિકનગુનિયાની કોઈ કોમેન્ટ કરો, કોઈને હારું, કોઈને થયું હોય ને હારું દવા વગર કંઈક દેશી દવાથી હારું થયું હોય. દવા વગર, કારણ કે જે બી લોકો કહે છે ને બધામાં દવા લેવાની કહે છે. સ્ટીરોઇડ આવે. દેશી તો દવા લઈ લઈને થાકી ગઈ. વાસેલે હરગવો આવ્યો સૌ પાછો. જી કે ઈ કરી વળી ઈ બધું. કારણ કે દવા એ વસ્તુ છે ને કે દવાથી આઈ નો તમારી વાત સાચી છે કે તમારા આજુબાજુ બધા મટ્યા હોય, પણ એ સ્ટીરોઇડ છે. 99% જે બહાર કોઈ બી માણસ આપે છે, બનાવીને આપે, કોઈ બી તમારા ગામમાં આપે છે, injection સ્ટીરોઇડ્સ જ હોય છે. તો એનાથી મટી જ જવાનું છે. મળતું નથી, પણ દુખતું હોય ને ઈ બંધ થઈ જાય. એટલે બધાને લાગે ચિકન ગુનિયા જતો રહ્યો, પણ એ મળતું નથી. સ્ટીરોઇડ છે તો આપણે એ નથી લેવી. કોઈક આયુર્વેદિક કોઈ હોય, ટેબ્લેટ વાત નથી કરતો, આયુર્વેદિક ઉપચાર જેમ કે મમ્મી અત્યારે ખાય છે, બરાબર? એ આયુર્વેદિક છે. પ્રોપર ઘરગથ્થુ ઈલાજ થયો એમ. તો આવો કોઈ ઈલાજ હોય તો કયો.
ફરક વાત થઈ જાય એમ કહીશ. મેથી ગળો પીધો, મેથી પીધી, કાળી જીરી પીધી, બધું એક એક મહિનો ટ્રાય કરી લીધી. હજી કેવું આમ પેલા જેવું દુખે છે કે હોજી જઈશ હવે. પેલા જેવું દુખે છે કે ઓછું કે છે? એટલે એવું ને એવું જ છે? પોસા ને હાથના પોસા હોજી જાય છે પગ. ચાલો ભાઈ, પ્રસાદી. શનિવાર હનુમાન દાદા. શનિવાર હનુમાનદાની પ્રસાદી છે અને આપણે આ વખતે બહુ ચાલો તો હવે જમી લઈએ અને કમેન્ટ કરજો. ઓકે, મમ્મીને ચિકનગુનિયા મોકળવાનો ઈલાજ. ના હવે ચાલો બધા guys. કમર કરીને થાકી ગયા ચિકનગુનિયાની. નહીં પણ સ્ટીલ લોકો પાસે હોય, પણ મોટા ભાગના લોકોએ ટેબ્લેટનું ને દવાનું જ કીધું છે, પણ એ સ્ટીરોઇડ નથી લેવી, સેજી નથી લેવી. થોડું દુઃખ થશે ચાલશે, પણ સ્ટીરોઇડ સહન તો કરવી જ છે તો. ચલો તો મેં ફ્લિપકાર્ટમાંથી એક વસ્તુ મંગાવી હતી, તો એન્કરિંગ ચાલુ કરું છું તો જાડિયો પાડ્યો એન્કર ના ચાલે એટલે આ શું મંગાવ્યું છે આ તે? આ છે ફોલો લખવો પડી જશે આમાં. ઓહો, પાણી, ગરમ પાણી કરવાનું, હોટ. ઇલેક્ટ્રિક કેટલ. એમાં ચા કોફી બધું બને. આપણે ચા જ બનાવવાની, આપણે ગરમ પાણી કરીને ખાલી પીવાનું છે. આખો દિવસ ગરમ પાણી. ઓલા હોતો તો ગરમ પાણી તપેલી કરવા જઈએ ને તો કંટાળો આવે એટલે પીવાતું નહીં. હવે આ કેવું ઈઝી, નાખીને 5 મિનિટ પાણી ગરમ પાણી પીવો એટલે ભલે એટલો બધો ફરક નહીં પડે બોડી ઉપર, પણ જે 5-10% ફાયદો એનો બી ગરમ પાણી પીવાથી. બાકી તમે કહો બીજું મારે શું કરવું છે? ખાસ આને પાડવાનો છે. એને કે બધું બરાબર છે, પતલી જ છે body તો. પતલી જ છે એટલે પણ આમ એને પોતાને એવું લાગે છે કે હું થોડીક જાડી છું, તમે કયો છો હું પણ મને નથી લાગતી. મને માટે બહુ રેડી જ છે. તમે જ કયો છો હું નથી કહેતી. તો કોમેન્ટ કરજો કે જાડી છે કે પતલી. આ ભાઈ જાડો છે કે પતલો, એ કોમેન્ટ કરજો. મારું આમ પતલું જ છું, પણ પેટ વધી ગયું છે. અને હું પોતે જાડો છું કે પતલો, એ કોમેન્ટ કરજો. ફાઇન દેખાય છે. 5 દેખાય એ અંદર લઈ લીધી. જોજો. હા, તે લઈ લીધી. અને હા, બીજી વાત એક કહી હતી, આમ કરો તો કોઈ ઘરગથ્થુ હોય ને ઈલાજ, આમ ઈલાજ તો નહીં પણ પતલા થવાની કઈ એમ કે જેનાથી ડાયટિંગ ના કરવું પડે, તો સાદું હોય ને થઈ જાય, ખાતા ખાતા પતલા થઈ જાય એવું કઈ હોય તો કયો. અને આ છે ને એ જોઈ લઈએ એમાં કેવું છે, પણ ક્વોલિટી સારી છે, પિજનનું છે, પિજન કંપનીનું. સસ્તામાં જ છે કે 400. હા? પાવડર ને એવું નહીં કઈ બીજું દેશી ઉપાય. હા, દેશી આ 400-500 રૂપિયાનું જ છે. તો ઇફ તમારે જો લેવું હોય ને તો હું પ્રોડક્ટ ટેગ કરી દઉં છું વિડીયોમાં, તો એ ઉપર દેખાતું હશે, ત્યાં ક્લિક કરીને મંગાવી શકો છો. તો તમે મંગાવશો તો તમને સસ્તું પડશે. કારણ કે મારે ફ્લિપકાર્ટ સાથે પેલું ટાઈપ છે મારું અકાઉન્ટ યુટ્યુબનું, તો મારા ફોલોઅર્સ જો મેં જે લિંક વાળું જે પ્રોડક્ટ હોય એમાંથી જો ખરીદે ને તેને ડિસ્કાઉન્ટ મળે. ઓકે, ચાલો ગાઈસ, તો હવે જવું છે પતંગ ચગાવવા છે. ચાલો કંઈ આટા મારે છે ઢેલના ફળિયામાં, જોઈ શકો છો તમે કેટલા છે. જો આ બચ્ચા લોક છે નાના નાના, ને મેડમ મકાવે છે બચ્ચા લોકને. બચ્ચા લોક કે અહીંયા આટા માર્યા કરે. શેરડી તગારું એક ખાઈ ગઈ છે આ મેડમ, સોતા લઈને આવી છે. એક તગારું સોતા કર્યા છે એટલે કેટલી ખાધી હોય તમે માર્કિંગ કરજો કેટલી ખાધી છે. ચાલો ટ્રેનનું પ્રિપરેશન ચાલુ થઈ ગયું છે, તૈયારી બધી. જો અહીંયા બની ગયા છે લાડવા, એ જો લાડવા બની ગયા, જો મમરાના લાડવા બની ગયા છે. કોને ભાવે છે, કોને કરજો. અને અહીંયા ચાલુ થઈ ગયું છે ડ્રાય ફ્રૂટ સિક્કી. ડ્રાયફ્રૂટ ચીક્કી. આ છે કાજુ, આ છે પિસ્તા, છે બદામ, આ છે ગામડાનો માવો, અને અહીંયા ચાલુ થઈ રહ્યો છે ખજૂર. ખજૂર ખજૂર શેકાઈ જાય. શેકાય છે. મધ નાખવાનું, ખાંડ નહીં નાખવાનું. ડ્રાય ફ્રૂટ સિક્કી, કાજુ, બદામ ને પિસ્તા ફ્રાય કરી નાખ્યા. હવે ખજૂર શેકી નાખું, પછી માવો શેકવાનો, બધું નાખી દેવાનું, સિક્કી બનાવી નાખવાની. એને લાડવા અને ડ્રાયફ્રૂટ ચીક્કી ખાવી હોય તો અમારી ઘરે આવજો. ઓકે ગાઈઝ, આજે છે સન્ડે, હું મસ્ત હેરકટ કરાવીને આવી ગયો છું જો હે ને. અને હર્ષિલે જે કરાયા છે મમ્મી કેવા છે બોલતો બગાડ્યો. હે? કેવું બગાડી નાખ્યું મોઢું. બગાડ નાખ્યું ને? કેવો કેવો લાગે લાગે છે? છે? કેવો લાગે છે? નાનો એવો પોળો એવો લાગે હાવ. હર્ષિલની લાઈફના 5 વર્ષ અત્યારે ઓછા થઈ ગયા છે, એટલે લાઈફના નહીં પણ યંગ એટલો 5 વર્ષ નાનો લાગે છે. પપ્પા અહીંયા આવો, બોલો. હર્ષિલ વિશે થોડા શબ્દો કે કેવો લાગે છે? નાનો થઈ ગયો છે, આ સારું લાગે છે? મસ્ત લાગે. 5 સાચું વર્ષના. સાચું બોલો, સાચું બોલો. વિલાસ ભાભી ઓળખી ન હોય ક્યાં. નો ઓળખીએ કે ઈ કે આ છોકરો ક્યાં ગયો, ઈ મને એમ કે ઓલા કોકનો ભાઈબંધ આવ્યો છે કે પછી બોલ્યો તે ખબર પડી. ઓ ભાઈ, એટલે હર્ષિલે કેટલા ટાઈમે કરાય? હર્ષિલે ક્લીન શેવ કરાવ્યું છે. તમારે જોવું છે ગાઈસ? દેખાડું? હર્ષિલ દેખાડ દઉં?
હવે આ મટી જાય, જોઈજે. એ હર્ષિલ દેખાડો તારું ક્લીન છે બીજું તો હું હવે કરીએ. જો ટેરેસ ઉપર જવાની તૈયારી કરે વાળ મસ્ત કર્યા. વાળ કેમાં કરે? બગાડી ચીકના 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 વાળ આરા થઈ ગયા. હું વિદેશી હોય ને એવા વાળ થઈ ગયા. હે પણ કેટલો ના લાગે આમ જો તો સ્કૂલમાં મળતો એવું લાગે 11 12 એ હર્ષિલ આમ જો તો એટલે મેરેજ કરતા ને પૌણમાં જતા ને હે તો આવો દાઢી ને મૂછું ને કઢાવીને જ જતા દાઢી કરાવીને સાફ જાય કર્યા. કેવો લાગે છે આ જો પા તું લઈ ગયો પરાણે એને આવું નહોતું ને કા હા નો આવ્યો તો કાંઈ થયું. પરળે લઈ ગયો એક વાર હું બોલ્યો નથી એક વાર બોલ્યો કે ખાલી રેકોર્ડ કરાવે છે સિલ કેવો લાગે છે કેવો ગાઈસ મને તો સખત એમ જોવું એટલે હસવું આવે છે એના ઉપર ચશ્મા પહેલા છે. ગજબ લાગે છે ગજબ એ મારા ચશ્મા કઈ ગયા હાલું તારે જાવ. હે હું નવા ચશ્મા લાવ્યો ક્યાં ગયા તને ખબર તો હોય મેં અહીંયા મૂક્યા હતા નવા બેઠો ઉપર આમ પડ્યા છે ઉપર. ઓકે મારી જુપિટરમાં પડ્યા ગાડીમાં પડ્યા છે તો ગાઈસ હર્ષેલના વાળ કેવા લાગે છે થોડું કમેન્ટમાં લખજો આઈ નો તમને બી ફની લાગ્યું હશે કારણ કે ફની જ લાગે છે લઈ લે મસ્ત. આ કોના? વાટ હેન્ડસમ દેખાડ દો મોંઘા ચશ્મા હે. પહેર તો પહેર દો મસ્ત છે તો આ નવા નહીં, જૂના ચશ્મા પડ્યા હે કઈ? આ કયા ચશ્મા છે લઈ લે. એ જૂના જ છે પેની અરે ઓલા ચેન્જ કરવા છે મારે. ગજબ આ કોના છે આ કોણે મૂક્યા ખીલ તો જો જો એ મારી કાઢ લે. આવો ગાઈસ 2 દિવસથી મારો બ્લોગ નથી આવ્યો મોઢાની ધ્યાન નથી. વન ઓફ ધ રીઝન મોઢામાં ધ્યાન નહીં આપતો નહીં ઈ કઈ એની સ્કિન એકદમ ડ્રાય છે નથી કઈ મોઇશ્ચરાઇઝ લગાવતો કાંઈ નથી કરતો હાલો જાવ તારો પતંગ. હવે આ 2 દિવસ તો એવો થઈ જાય ને અહીંયા રહેવા દેજો. આ જો પીલ થઈ જવાનો હે બેન. કાંઈ મોઢે રૂમાલ નહીં સો બાંધે, કાંઈ ગાઈઝ 2 દિવસથી વ્લોગ ના આવવાનું રીઝન એક જ છે કે એ આ ઉત્તરાયણ પછી જે ધડાધડી મારી ઇવેન્ટ ચાલુ થાય છે તો એની પ્રિપેરેશનમાં બિઝી છું એટલે હું ઘરે નથી હોતો અને ઘરે નથી હોતો એટલે વ્લોગ શૂટ નથી થતા કારણ કે ઘરે રહીને પછી બ્લોગમાં શું આવે સો સાવ સાદું પીરસવા કરતાં હું સારું પીરસવામાં માનું છું એટલે ગાઈઝ થોડો વેઇટ કરજો એકવાર મસ્ત આમ સેટ થઈ જાય ને પછી આપણે ફરીથી રેગ્યુલર ગમગમાટી થઈ જઈશું ઓકે સો કદાચ કાલે કદાચ હવે આવશે ઉત્તરાયણ સુધી તો બ્લોગ રેગ્યુલર આવશે કારણ કે હવે કન્ટેન્ટ જ કન્ટેન્ટ છે આપણી પાસે પણ હમણાં પ્રિપેરેશનમાં હતો સો બ્લોગ્સ નહોતા આવતા બરાબર બોલો હું ખાઉં છું ડ્રાયફ્રૂટ ચીકી મમ્મીએ બનાવી છે. ડ્રાયફ્રૂટ ચીકી હે ક્યારે બનાવી મમરાના લાડવા કર્યા હા ડ્રાયફ્રૂટ શીખી કરી વાહ ક્યારે કરી નાખજો આ બધું તમે હુતા હોય ત્યારે અત્યારે તમે ગયા પસ કરી એમાં લીધું છે જોજે. ઓકે લીધું છે મને નહીં ખબર કઈ જો વિચારો મને નહીં ખબર તમે લોકો જોઈ લીધું પણ મેં નહીં જોયું હજી તમે વાળ કપાવે છે. રસોઈ જ ખાલી પુલાવ ને સૂપ બનાવ્યું હતું ને એટલે સવારે છે ને વહેલો ઉઠજે. કેમ સોદર ધોવાની છે ધોઈ જ તું હમણાં આવે કાલ ઉત્તરાયણ છે ધોવું જ પડે તમને. હું જાઉં પતંગ ચગાવવા પણ મારે પેલા એક વિડીયો શૂટ કરી લો પછી જાઉં પતંગ ચગાવવા બાય બાય હાલો ખેંચી મારો. તો હર્ષિલ અહીંયા પતંગ ચગાવે છે તો કેટલા પેચ કાપ્યા પતંગમાં 4 પેચ. 4 પેચ એનો વે જુઓ તમે જીઓ ગુલાબી. ગુલાબી છે જો. બે મત ચગાવવાનો પકડ ફીરકી તું પકડ જાતે છે હું ચગાવીશ મસ્ત દોરી લાવ્યો જો હા જાઓ બધા ઓલો જો ક્યાં ચડ્યો હવે ચલો ગાઈઝ તો હું બી એક પતંગ ચકશે કારણ કે અંધારું થવા આવ્યું છે એટલે એક પતંગ જેવો ચગાવી લઉં એટલે દોરી સોલરમાં દોરી આવી ગઈ છે હાલો ને હસવા માટે કોઈ ટોપિકની જરૂર જ નથી કારણ કે એક માણસને જોઈને બસ મને ખાલી હસવું જ આવે છે અમે એને જોયું એટલે ફેસ પર સ્માઇલ આવી જાય જો અત્યારે આવે છે કેટલો નાનો એવો લાગે છે એક વર્ડમાં હર્ષિલને વર્ણવો કમેન્ટમાં લખો એક જ શબ્દમાં કાલે બધાની કમેન્ટ વાંચીશ જેણે હર્ષિલનું કંઈ લખ્યું હશે એક શબ્દમાં વર્ણવો ખાલી બધી વાંચીશ બધી વાંચીશ કેવી તૈયાર થઈ ગઈ છે તો કમેન્ટ વાંચી મમ્મી આજે નમસ્કાર જય શ્રી કૃષ્ણ. આહા સીધા ત્યાંથી દૂરથી જ ચાલુ થઈ ગયા તો નજીક તો આવો દો બોલો બંધ થઈ ગયા બોલો વાસી લવાય શું વિચાર કે કમેન્ટ બોલો ઓ બપ્પુ ભૂલી ગયા નમસ્કાર જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં બધાનું સ્વાગત છે. ઓકે ક્યારના બધા સ્વાગત થઈ ગયો હા આજનો સુવિચાર આપી દઉં હા કે અફસોસ કરવાથી આપણું અતીત બદલાતું નથી. અફસોસ કરવાથી અતીત આપણું બદલાતું નથી એમ ચિંતા કરવાથી ભવિષ્ય બદલાતું નથી. વાહ 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 મસ્ત લાયા બાપુ નવું લાયા હો
સાચી વાત કીધી. એટલે કહેવાનો અર્થ એટલો છે કે લાઈફમાં ભવિષ્ય વિશે કઈ પ્રોબ્લેમ હોય કે ચિંતા હોય, ટેન્શન હોય, એનથી ના તો તમે ચિંતા કરશો તો બદલે જ જવાનું. કર્મથી બદલાય. એના ઉપર કામ કરો. અને સખત. બોલો બીજું પાછું. અતીત જે છે હા. એ અફસોસ કરવાથી તમારું અતીત કઈ બદલાતું નથી. એ જે થઈ ગયું એ થઈ ગયું, જવા દેવાનું. જે થઈ ગયું હોય એ થઈ ગયું, એ અફસોસ હા. કરવાનું ના હોય, એથી એને બદલાય ભૂલી જવાનું હોય. વાહ વાહ વાહ, મસ્ત હે ને શિલ્પા બધુવાણી, બરાબર ને. આજે સાચે મજા આવી હો મને. બોલ્યા એ સારું બોલા. મસ્ત બોલ્યા છે. રોજ હારું જ બોલે. તું કે રોજ હારું નહીં બોલતા એમ કેવા કીધું. ક્યારેક ઓળી બોલી જાય. કેવું આપણા કોકની વિશે બોલી દીધા એનું કઈ નક્કી નહીં. સંભળાઈ દે આમ નો બોલ્યો આમ સંભળાઈ દે કા સ્વિચ તો એ સંભળાય. તો ઓલા લોકો એને સંભળાવું જો ઓલો બેઠો કોને? ખૂણામાં. એના વિશે તમારા શબ્દો કઈ કેવો હોય તો આજના લુક એ વિશે. તો આજે એકદમ મારો નાનો એવો બાળક હોય ને, નાનો થઈ ગયો પેલો, નાનો એવો લાગે છે. નાનો હર્ષી લેવો તો એવો થઈ ગયો. એને બકા ભરવાનું મન થાય. પપ્પા તો આવતા હોય. કેવો લાગે. 11-12 ભણતો હોય એવો લાગે. કેટલા ટાઈમ પછી તે ક્લીન શેવ કરાવ્યું? 9મું 10મું એવો લાગે. કરાયું તું વચ્ચે એકવાર. ક્યારે કરાવ્યું તું ઘણું થઈ ગયું એમ. બ્લોગ હમણાં 1 વર્ષ જ કર્યો હું આવ્યો ત્યારથી. તું આવ્યો ત્યારે તો નહીં કરાયું. હા એટલે બ્લોગમાં નથી આવ્યું ક્યારેય, જે બી છે. તો પહેલી વાર તમે હર્ષિલને જો આ નાનું બબલું થઈ ગયું છે, 11માં ભણે છે જો. ઓ ભગવાન. નહીં આની પાછળનું કારણ તો પૂછો કે કઈ રીતે થયું એ તો પૂછો. બોલો. અરે એ તો સેટ કરતો હતો ને તો એને બહુ નીચે આમ કટ મારતી હતી. હા. તો ભાઈ હારી નહોતી લાગતી ને એટલે પછી મેં કીધું કરી નાખો ક્લીન છે. પછી મેં પછી ઓલો ઓનર હતો સલૂનનો, એણે મેં કેટલું કીધું હો કે નહીં હાલ લાગે નહીં હાલ લાગે. આ ભાઈ કે નહીં કરી જ નાખો. પણ નહોતી હારી કરી તો પછી ખરાબ લાગતી. પણ પછી સેટ કરી નાખી હતી. કરી નાખી હતી? એમાં શું હતું કે ઓલા છે ને હર્ષિલનો, જેમ કે આ મારી લાઈન છે બરાબર, તો હર્ષિલ ઉપર રાખતો હશે. ઓકે હર્ષિલ આટલી જ રાખે છે મારી જેટલી જ. આટલી જ તો એણે ઉપર રાખી હશે તો હર્ષિલે કીધું કે નીચે રાખો. એટલે વધારે હા એટલે ઓલે સીધું અહીંયાથી સીધું આ કરી નાખ્યું. આ આટલી નહીં, સીધી નીચે અહીંયાથી અહીંયા કરી નાખી. એટલે નો હારી લાગે. એટલે એ થોડુંક લુક ચેન્જ થઈ ગયું એમાં. પણ પછી એને સેટ કરી દીધું. પણ હર્ષિલ કે નહીં હવે મારે કાઢી જ નાખવું એમ. પણ કદાચ એને સેટ કરી હોત ને તો મને એટલો ભરોસો હતો કે તું ઘરે આવીને કાઢી નાખે. હે ને એટલે મેં ઓલા જ કીધું, મેં કીધું કાઢી નાખીને જાતે જ કરાવે છે આ પેલી વેલી વળી એને એમ કે લાઈક કરાવું છે કા. આવું રીતે એટલે હર્ષિલ જોડે દાવ થઈ ગયો આજે. અને એમાં ને એમાં ક્લીન શેવ કરવું પડ્યું. બાકી કોઈ છોકરાને ક્લીન શેવ કરવું ના ગમે. હર્ષિલ તો આમ ક્યુટ લાગે છે ક્લીન શેવમાં એટલે ચાલે. ફર્સ્ટ કોમેન્ટ હા તો રેડી આજે ઘમઘમાટી મને ઊભો કરે છે. મમ્મી ક્યાંની બેઠી છે? પેલા મમ્મી ફર્સ્ટ કોમેન્ટ છે કંચનબેન કળથિયા. એણે એવું કીધું છે કે અમે વર્ષોથી વિડીયો જોઈ છીએ તોય અમારી કોમેન્ટ વાંચતા નથી. તો આજે તમારી કોમેન્ટ મેં વાંચી નાખી છે. ચલો કંચનબેન થયા, થેન્ક યુ સો મચ. આજ તમારી કમેન્ટ પહોંચાઈ ગઈ છે. ઓકે તો કમેન્ટ કરતા રહેજો. ચલો મમ્મી. બીજી કોમેન્ટ છે ઉત્સવ સોલંકી. ये क्या हो रहा है आज? हो तो નિરાત રાખવાની. ઉત્સવ સોલંકી બીજી કોમેન્ટ છે. બોલો. ઉત્સવ સોલંકી બીજી કોમેન્ટ છે 399. કાકા ઘાયલ છે શાયરને પાછળ છોડી દેશે એવું લાગે છે. હવે કાકાને ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કરી દો. ના ભાઈ ના, મારે ઇન્સ્ટાગ્રામમાં નથી આવું. હા બરાબર છે. ઇન્સ્ટાગ્રામમાં પપ્પાનું આઈડી છે પણ પ્રાઇવેટ છે અને પ્રાઇવેટ રહેવા દેવાનું છે. આપણે પબ્લિક નથી કરવાનું. કારણ કે જેટલું સોશિયલ મીડિયા તો યાર એવી વસ્તુ છે ને કે જેટલા ઘૂસતા જાવ એટલા અંદર થતા જાવ. અને કાયલ શહેરનો તો આપણો મિત્ર જ છે, સો વાંધો નહીં. એને વિડીયો મોકલવો પડશે, મને કમેન્ટ મોકલવી પડશે. ઓકે ચલો મમ્મી, થર્ડ કમેન્ટ. મોનિકા પટેલ. હેલો દીપભાઈ એન્ડ ફેમિલી, હું રોજ તમારા બ્લોગ જોઉં છું. અમે આજ નિકોલમાં જ હતા. દીપભાઈ બહુ મસ્ત છે નિકોલ. થેન્ક યુ. અને આવા જ બ્લોગ બનાવતા રહો. આવા આશીર્વાદ તમને અને તમારા ફેમિલીને બધાને. થેન્ક યુ. શું નામ છે? એમાં નિકોલના વખાણ કર્યા, સારું કહેવાય. નિકોલ તો મસ્ત છે અમારું. મોનિકા પટેલ. કે મોનિકાજી, અમારું નિકોલ એટલે ગજબ છે. નિકોલમાં કાંઈ નાસ્તો કર્યો કે નહીં? કારણ કે નિકોલની ખાણીપીણી ફેમસ છે. એટલે નિકોલ આવો તો જમવાનું નહીં ભૂલવાનું, બહુ મસ્ત છે. અને નિકોલ સખત ડેવલપ થઈ રહ્યું છે. આખો 1 વર્ષમાં આખો એનું આમ ચહેરો બદલી જવાનો છે. નિકોલનો હુલિયો બદલી જવાનો છે. કારણ કે એટલી જગ્યાએ ખોદકામ ને એટલી જગ્યાએ બધું રીકન્સ્ટ્રક્શન થાય છે ને ગજબ. ચાલો તો કમેન્ટ્સમાં એવું છે કે આજે 3 કમેન્ટ રીડ કરી છે. બીકોઝ લાસ્ટ વ્લોગમાં ઘણી કમેન્ટ એવી પણ હતી. કમેન્ટ્સનો પાર્ટ ના લો, પણ ઘણા બધાને એવું બી કેવું છે કે કમેન્ટ્સ વાંચો. સો હવે અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ કે શું કરવું. તો ગાઈઝ આ વિડીયોમાં કમેન્ટમાં લખો કે અમે કમેન્ટ વાળો જે પાર્ટ છે એ રાખીએ કે ના રાખીએ. બીકોઝ ઘણા લોકોની ઓબ્વિયસલી એક હોપ હોય કે ભાઈ નહીં દીપભાઈ અમારી કમેન્ટ રીડ કરે. સો એ રીઝનના લીધે અમે કમેન્ટ્સ રીડ કરીએ છીએ. પણ ઇફ તમને જો કમેન્ટ્સ વાળો પાર્ટ ના ગમતો હોય તો બી કમેન્ટમાં કયો. ઇફ મેજોરિટી લોકો કહેશે તો અમે નહીં લઈએ, અને જો મેજોરિટી લોકો કહેશે કે નહીં કમેન્ટ્સ રીડ કરો તો અમે કન્ટિન્યુ રાખીશું. ઓકે
ઉત્તરાયણની તૈયારી ઓલમોસ્ટ મસ્ત ફિનિશ થઈ ગઈ છે. એન્કરિંગની વાત કરું તો 5 દિવસ ઓલમોસ્ટ ને કન્ફર્મ જ ફાઇનલ છે. બીજાની ઇન્ક્વાયરી પેન્ડિંગમાં છે. સો જેને પણ મને એઝ અ એન્કર તમારી હલ્દી, ગરબા, વેડિંગમાં, કોઈ પણ ફંક્શનમાં કે પછી કોઈ બર્થડે છે, એનિવર્સરી છે, કોઈ પણ ફંક્શનમાં એન્કર બોલાવો છે, નંબર આપું છું અહીંયા, વોટ્સઅપ પર મેસેજ કરો. મારી ટીમમાંથી યા તો હું તમને પર્સનલી કોલ કરીશ, બધી ડિટેલ્સ આપીશ અને આપણે પછી ફાઇનલાઇઝ કરીશું. પણ તમારા ફંક્શનને મોજે મોજ જોરદાર બનાવી દઈશ, એ જવાબદારી મારી. ઓકે, સો એકવાર ઇન્ક્વાયરી જરૂર કરજો. ચાલો તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. આ ચીકના માટે એક લાઈક કરજો. ચલો બાય.